કરવાનો પ્રયાસ કરી અને પછી દૂર કરીએ ત્યાં ચોથી સામે દેખાતી હોય. ગિરનાર જે ચડ્યા એને ખબર હશે, છેલ્લે સુધી તમને દત્તાત્રેયનું શિખર ન દેખાય. આપણને એમ થાય કે બસ આટલે જ જવાનું છે, આટલે જ જવાનું, અહીં પહોંચી ગયા એટલે પૂરું. પણ ત્યાં ગયા પછી બીજું તૈયાર થાય, ત્યાં ગયા પછી બીજું દેખાય. હકીકત તો એ છે આપણા બધાની કે સમસ્યાને દૂર કરવામાં જે સમય જાય એનું નામ જીવન. સમસ્યાને દૂર કરવામાં જે સમય જાય એનું નામ જીવન. ગાડી ચલાવે ને એને ખબર હશે. તમે મુંબઈથી ભરૂચ આવ્યા, હવે જેણે ગાડી ચલાવી મને બતાવે કે તમે ગતિ કરી કે ગાડી ચલાવી. હા, તમે આવતા હતા કે ચલાવતા હતા? ચલાવતા હતા. તો આવતું તું કોણ? બે ક્રિયા સાથે થતી હતી ને, એ આવતા પણ હતા અને ચલા. પછી વચ્ચે તમે કેટલી સમસ્યાઓ દૂર કરી. ક્યાંક બ્રેક મારી, ક્યાંક કોક ભૂલ કરતો હતો, ક્યાંક આડી લીધી, ક્યાંક રસ્તો તારવીને લીધી, ક્યાંક ટ્રાફિક જામ હતો. આ જીવન છે. એટલે માણસના જીવનમાં સમસ્યા આવવાની અને એ સમસ્યાને પાર કરતા 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 પણ સમસ્યાને પાર કરવામાં જે આનંદ આવે ને એ માનવ જીવન છે. આપણને એમ થાય હાશ આ આપણે પાર કરી ગયા, પણ ત્યાં બીજું ઊભું થાય. આ જે ગાંઠો છે એને તોડવા માટે આ ગ્રંથ છે. જીવનનો સાચો આનંદ પ્રાપ્ત કરવા માટે